રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો જો હાનનો વરસાદ આવી ગયો તો સારો સારો એટલે કે પાણમે જેવો. અને અત્યારે હાવ રહી ગયો વરસાદ. તો વાડીમાં આંટી મારવા નીકળ્યા છે એવી વાડીમાં. અને દાંતડું લીધું છે હારે. ખડ હોય તો માલ હાટું વાટતા આવી. એટલે ભીનામાં જો ભીનો તો છે પગ ત્યાં આખા ગારો ગારો થઈ ગયા. જો પગ ગારો ગારો થઈ ગયા છે. અને જેમ આગળ હાલતા જાય ને એમ ભીનું આવતું જાય છે. જો કેમ કે ઝાંકળ છે જે શીંગમાં. અને હજી આગાહી છે જે વરસાદની. તો હાલો વાઢી આવી માલ હાટો ખડ કેક હોય ને તો એટલે કાંટા છે પગમાં. ઠેકી ગયો કાંટા. ખેલ નહોતો. અને બીજું કે આ વાતાવરણ 2 દિવસથી થાય છે વરસાદનું. તો અમારે ખાલી પાણમે થાય. આ જો આ નકર ખાડાવાળો ભાગ છે નિશાણવાળો. તો આમાં ખાલી થોડુંક પાણી ભરાણું છે. નકર અહીંયા વરસાદ સારો હોય ને તો અહીંયા હલાય નહીં એટલું ભરાય પાણી. અને આ એક કટકો છે ખડ વાઢીને બાંધવાનો. અને દાંતડું અને એટલું પાણી ભરાણું છે. જુઓ આમાં શું લાગે પાણી ભરાણું હોય. જુઓ તો સારો વરસાદ હોય ને તો આમાં ગોઠણ ઉપર પાણી ભરાય. બોલો હે જો વરાપ નીકળે ને એટલે સિંગ ખેંચી લેવી છે ને પછી ઝાડવા ખેંચવા છે. નકર પહેલા ઝાડવા ખેંચવા હતા પણ અત્યારે હવે નથી મેળ આવે એમ. બધું અઘરું છે અત્યારે. બધા ઝાડવા જ ખેંચે છે. અને જો અહીંયા પહોંચી ગયા છે વેણે ખડ વાઢવા. આઈને દાંતડું લઈને હાથમાં દાંતડું છે અને મારા હાથમાં કટકો છે. બે ગાંહડી જેટલું વાઢી નાખ્યું ને હમણાં ખડ. એટલે માલ ભલે ખાધા જ કરે. ગબ્બર અને એ આમ જો આખો ભીનો થવાનો છે ને હમણાં. ગારાનો રડ બડ ઘેરે લઈ જઈને એને નવડાવો તો જોહે જ તે. અને આજનું વાતાવરણ એ મસ્ત છે હો. જવા કેમ પણ છે ને વરહાવ થઈ જાય. જો પવન એટલો છે. પવન ચક્કી ફરે ને એટલો. તો ચાલો વાઢવા વહી જાય ખડ. તો આવડું આ ખડ છે ખડ. અને શેઢા ફરતે આંટો મારીને હવે અહીંયા વાઢી વાળ્યું છે માલ હાટું. અને જે વાઢે છે એટલે હાંજ સુધી ઉપાડી નહીં માલને. તો એટલું વાઢી નાખ્યું છે 2 ભારા. અને 1 ભારો હવે વઢાઈ જાય એટલે પછી માલને હાંજ સુધી ઉપાડી નહીં. અને આને વાઢ આવ્યા કરે. ખડ જ કહેવાય. વાઢવાળું ખડ કહેવાય ને. હા ખડ કહેવાય વાઢવાળું. ઉનાળા વાતનું છે તે આયલા કરે છે અમને. ખડમાં તે ખડ થઈ ગયું. જવો ને વાંદર પૂછવું ને 1000 દાણીઓની. તો ઠીક એમના આવ્યા કરે વાટ એમના વાઢ્યા કરીએ. હવે આ 2 ભારા વઢાઈ ગયું છે ને. 2 ભારા વઢાઈ રહ્યા એટલે આઈને વહી જવું ઘેરે ને માલને નીરી દેવું. પછી સાંજે નીરી દેવું. પછી કાલ પાછા વાઢવા વહી આવશું. સબસ્ક્રાઈબ કરતા જાજો.